50 લાખ મુવાનું હેડ કોમ કર હવે ફોલો સબસ્ક્રાઇબર મળવાયા ક્યાંથી તેની વાળા હતી આ બધી કોઈ ક્લિપ જ નહીં લીધી હતી ના એ મને એવું ખબર હે ગાઈસ છે તને મૂડ મારો ખરાબ કરી દીધો તો ઝઘડો કરી દીધો તો કોઈ જી હવે હર મહાદેવ મિત્રો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે લગ્નના હું તમને બધા વ્લોગ્સ બતાવું વ્લોગ્સ કેવા લાગે જરૂરથી કમેન્ટ કરજો અને આજે તો છે મામાન ઘરથી માસીન ઘરે આજે મામેરું જ હશે પછી માસીન ઘરે રિસેપ્શન છે અને પછી રાત્રે દંડેરાસ તો આજે એનો વ્લોગ આવવાનો છે ચેતન તો આ જગ્યાએ એમને ઓફિસમાંથી ઋષિવનની એમ કે જવાનું હતું ફરવા એમને કમ્પલસરી તો જવું પડે એમ હતું એટલે સાંજે ચેતન રિસેપ્શનમાં આવશે અને અત્યારે તો પહેલાં હું જવાની હું સલૂન પર તો કેમ કે કાલ જાન કે એમાં મેં કર્લ્સ કરાવડાયા હતા મારે ટ્રીટમેન્ટ કરાવી લીધી તો અત્યારે હેરમાં થોડા વેવ્સ આવેલા મને લાગે કે હું એકવાર હેર સ્પા કરાવી દઉં હેર બગડી જાય એના પહેલાં તો પહેલાં તો હું સલૂનમાં જઈશ ને પછી આજના હું તમને બધા ફંક્શન્સ બતાવીશ તો બને રહેજો વ્લોગમાં બહુ જ મજા આવવાની છે કન્ટિન્યુ તો ફ્રેન્ડ્સ હવે હું આવી ગયું પંચવટી અહીં જમી લીધું હતું અને હવે મારે રેડી થવાનું મામેરા માટે જો દ્રષ્ટિબેન એમને મમ્મી ચોલીનું ફિટિંગ કરી તમારે થઈ ગયું મારું કમ્પ્લીટ થઈ ગયું તારું આ લાયેલું માપી લે હા માપી લો ચલો અમે બધા કપડાં આવી ગયા અમે મામેરા માટે પહેલાં રેડી થઈ જઈએ અને પછી મામેરું છે તો સ્પા તો મેં કરી દીધો ત્યાં તો મેં કોઈ ક્લિપ લીધી નહીં તો ચલો હવે ફટાફટ અમે લોકો રેડી થઈ જઈએ સાડી પહેરવાની આપણને આવડતી નહીં એટલે હું પંચવટી આવી મોટી મેં પહેરાવશે સાડી અને પછી અમે મામેરામ જઈએ ને પછી કયો રેડી થઈએ શું એ કોઈ જ ફિક્સ નહીં તો અને ચેતન તો અત્યારે ફરવા ગયા એટલે એ તો સાંજે રિસેપ્શન ટાઈમે જ આવશે તો એ આવે એટલે તમને મળીશ ને ત્યાં સુધી વ્લોગ એન્જોય કરો તો ફ્રેન્ડ્સ હા હું રેડી થઈ ગયું અને મોટી મમ્મી દસ્તુ રેડી રેડી બસ રેડી લિપસ્ટિક જ બાકી છે તારે પતી ગયું તો ચલો મામેરો નીકળવાની તૈયારીમાં છે મારા મમ્મી કોલ આવી ગયો તમે ફટાફટ ત્યાં જઈએ ને ત્યાં જઈને અમને તમે મળ્યું ફ્રેન્ડ્સ આ મામાના ઘરે આવી ગયો રેડી થઈ ગયા રેડી કેટલાનું કરવાનું મામેરું જેટલા થાય એટલાનું તો હેડો 50 લાખ મુવાનું હેડ કોમ કર તમારા છોકરો 50 લાખનું મામેરું કરવાનું કે કેટલું કરશો મામેરું જેટલું થાય એટલું કરે મારવાને દેગા હમ ઉતના દેંગે ચલો જઈએ તો અમાર મામેરું નીકળી ગયે કેટલાનું કરશો મામેરું મામાને પૂછો મામાને મને પેલો તો મારમે કેટલું કે ભાઈ 70 લાખ 70 લાખ છૂટી પડે બોલો કેટલું કરશો મામેરું જે ભગવાન કરાવે મારો પાડજો હા આવી ગયો મારો આવે
ફોટોશૂટ કરવા ગયા હતા ના એટલે એનો નાસ્તો એ પતી ગયો. પૂર્વી 1 લાખ આપશે મમેરામાં. હા આપીશ તો હવે તારા નાસ્તો એ પતી ગયો. ભૂખ લાગી હવે રિસેપ્શનમાં ડાયરેક્ટ ખાવાનું. એ જ હવે શું કરીએ બપોરે બી મજા ના આવી ખાવાની ભૂખ્યા રહી ગયા. તો ફ્રેન્ડ્સ પાપડીનો નાસ્તો મળી ગયો મને. ચલો ખાવા. એમાં હું ખવડાય આટલું મળીએ આટલું મળે નહીં મળી ગઈ ચલો ખાવા. એ આઈસ્ક્રીમ મળી મળી મળીને આ રહી. હે કૃષ્ણા માસી મળી આઈસ્ક્રીમ. હા મળીને આ મળી. મેંગો કે બટરસ્કોચ છે? બટરસ્કોચ હશે. ખાવા ઉપરથી ખબર નહીં પડતું મેંગો. તમારો કયો ફ્લેવર આવ્યો? બટરસ્કોચ છે. હા બટરસ્કોચ જ છે યો નહીં. અમારા અલગ ગાયો મને નહીં ભાવતી આવી. કેટલું કાની મામે 1,11,000 70 લાખ હતો કરોડ. 101 કેટલું કર્યું? 3,11,101 અરે સોરી 111 હા કેટલું કર્યું 3,11,111. આયા ડીનામાંથી લેવા? આ રહી પેલી જ તો હવે અમે ગયા મામાના ઘરે. મામાના ઘર નજીક જ છે એટલે અને હવે અમે રિસેપ્શન માટે રેડી થઈ જઈએ. ના તો જુઓ તમારે નહીં થવાનું. કપડાં હે ને જાતે લઈ હપ્તામાં મમ્મી કીધું તેમાં મમ્મી કે જીન્સ લઈને આવજે. તેમાં મમ્મી મારું જીન્સ લઈને આવતી રહી પહેરવા. તો ચલો હવે અમે રિસેપ્શન માટે રેડી થઈ જઈએ. કન્ટિન્યુ. તો હવે અમે રેડી થઈને આવી ગયા. ચેતન બી આવી ગયા અને અમારે અહીંયા ફોલો સબસ્ક્રાઇબર મળવાયા. મળવાયા ક્યાંથી તેની વાળા તે આમ અમાર માસે તો એ વાત હા ને આ અને અમાર બિગ ફેન મોટા સબસ્ક્રાઇબર આ જેડી આગોડો વળી કે આગોડો. ચલો થેન્ક યુ ફ્રેન્ડ્સ. અમે હવે હે ને નાચતા હતા બહુ જ બધા નાચ્યા. પહેલા રિસેપ્શનમાં કપડાં ચેન્જ કરીને અમે પાર્ટી લુક. આ બધી કોઈ ક્લિપ જ નહીં લીધી હતી. એમાં કેવું થયું ખબર હે ગાઈસ છે તને મૂડ મારો ખરાબ કરી દીધો તો ઝઘડો કરી દીધો તો. કોઈ જી હવે પટી ગયો આપણો બ્લોગ આટલે સ્ટોપ કરીએ અને ચલો મિત્રો મળીએ આપણે નવા બ્લોગમાં. અને ના ગાઈસ એને ઝઘડો કરી દીધો મારો તો મૂડ એને. કે ખરાબ કરી દો. હા તો હેડો હવે વગી થઈ ગયો બધું ફરતી બાર ખરાબ નહીં કરવાનું. આ જો આજ તક બાકી હતું. ફરીથી આજ તક પકડો 11 વાગે અમારે પોલીસે આવીને નાચવાનું બંધ કરી દીધું. કોઈ કમ્પ્લેન કરી કે અમારા છોકરો ભણવાનું પકડે એટલે અમને 11 વાગે દાંડિયા રસ બંધ કરાવી દીધા. આ સિટીમાં આ પ્રોબ્લેમ. તો એટલે મેં ગામડામાં લગ્ન કરાવી. શું કેવું તમારું? કોઈ કહેશો? તમારું શું કેવું છે? અમારે શું કેવું એટલે વળી કેટલું મમેરો કર્યું તમે? 3,11,000 આ કોક 17 લાખ કહેતા હતા. એ તો હવે સમજ્યા આ કોણે ક્યુટી ભાઈ શર્માય છે. તારા ફોટા પાડો. ચલો આમના મેડમના ફોટા પાડીએ ભૂજ્યા મોઢા ઉપર. તો અમારો વિડીયો શૂટ કરી લીધું અને હવે નાસ્તો આવી ગયો ગોટા અને કટલેસનો. લબજબ થઈ છે તને તો લબજબ. એ મંગળવારની રાતે લાઈટ લબજબા જપતાય લાઈટ લબજબા જપતાય મનવાડામાં બોલાવે પાછળા બારણે બોલાવે. જય જાતા ના ભાઈ કોઈ પાછળા બારણે બોલાવે તો જાતા ના પાછા ના કઈ ગોબા ઉપડી જાય. આ સિદ્ધાર્થના ઉપડી જાય એવું લાગે. હેડો ભાઈ વિડીયો લે તો હાલ લબજબ થાય. હે સિદ્ધાર્થના ગોબા ઉપડી જાય એવું લાગે. હે બોલજે ફરીથી. હેડો હવે ગાઈસ હું નાસ્તો કરી લઉં. તો ફ્રેન્ડ્સ હવે દાંડિયા રસ પતી ગયા, જમણવાર પતી ગઈ. જો એ મંડપવાળા ઊંઘ્યા ઈ અને અમે હે ને હવે રબડી વધી અને બાસુંદી તો અમે લોકો જો પીવા આયા. હું નહીં પીવા મારા હાથનું આ વાટકી જો નહીં. એ ચેતર મળી ગઈ હેડો પેક મારતા મળી ગઈ હમણાં જો જેવા પીતા હશે ખાલી જોઈએ. આ જો મકાના અંદર મખાને નહીં લ્યા અંગૂર રબડી હવે સેલ્ફ સર્વિસ લઈ લો. લઈ લો. છેલ્લે પીવા આવ્યો. આ બધા આયા આ પીવા આયા. આ મંચુરિયન લઈ જો ખાવું. એ મંચુરિયન પડી લે લઈ જો પપ્પુ ખાવું. જા લઈ જા ગેસ ગરમ કરીને ખાધી. ફરીથી પીવરાવો. આ છે અમારા ક્યુટ કપલ. મામુ
ફરીથી એકવાર વન્સ મોર. હા 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 આ પ્રેમ છે સાહેબ. મોઢામાં પોણી આવ્યું તો આલે આગળ. ભરતમાન શું કહું શું ભરતમાં એડ્રેસ જિલ્લા સકુટિયા માસરાની બાજુ મારી ટેબલી આ બાબુના આમાં જમાઈ. તો હવે અમે આવી ગયા છીએ ઘરે અને હવે તો બહુ થઈ ગયા અને રાત્રે હજુ મારે 4 વાગે જવાનું છે ગુડિયાને ત્યાં સાસરીમાં સાંગરા ગામે હોંગરા જે કહેવાય જ તો એમને રિસેપ્શન તો ત્યાં ઓર્ડરે 4 વાગે અત્યારે તો 1 વાગી ગયા 4 વાગે તો ત્યાં જવાનું તો જે ઊંઘવા મળે ઊંઘી લઉં. અને આજનો બ્લોગ આટલા સુધી જ રાખીએ. જો બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ ઉર્વી ચેતન બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર, સી યુ, ગુડ નાઇટ. આવજો.